હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. ચલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ અધિશોષણ અને અવશોષણ. મતલબમાં તેના તફાવત વિશે વાત કરી હતી નાની એવી, કે જેને અધિશોષણને કઈ રીતે ઓળખી શકાય છે અને અવશોષણને કઈ રીતે ઓળખી શકાય છે. જેમાં આપણે વાત સારા મોટા પ્રમાણમાં કરવાની છે અધિશોષણની, પરંતુ ફરી એકવાર નાના એવા વિધાન સાથે હું યાદ કરાવી દઉં. જો અધિશોષણનું નામ પડતું હોય તો સ્વાભાવિક એ સપાટી પર થતું ક્રિયાવિધિ છે, અને જો અવશોષણની વાત થતી હોય તો તે સપાટીથી અંદર જ્યારે મોલેક્યુલ્સની વાત થતી હોય, અંદર જ્યારે જતા હોય છે અણુઓ, ત્યારે જો શોષણની ક્રિયાવિધિ સમજવી હોય તો એ અવશોષણ નામના શબ્દથી આપણે એક્સપ્લેન કરીએ છીએ, સમજીએ છીએ. પરંતુ ફરી એકવાર આગળ વધીએ, અને આગળ વધતા આપણો ભાગ આવે છે, સમજવાનો ટોપિક આવે છે, ને એ છે અધિશોષણની ક્રિયાવિધિ. વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ હેડિંગ પરથી સમજ પડી ગઈ છે. આપણે સમજવા જઈ રહ્યા છીએ મિકેનિઝમ ઓફ એડસોર્પ્શન, અધિશોષણની ક્રિયાવિધિ. હવે અધિશોષણને સમજાવતાની સાથે જ મેં તમને અમુક વિધાનો સમજાવ્યા હતા, અમુક ભાગોને સમજાવ્યા, કે જેમાં મેં નાની એવી આકૃતિ દ્વારા હું સમજાવવાની ટ્રાય કરતો હતો તમને. ફરી એકવાર તેવી જ રીતે થોડાક પાર્ટ્સને સમજાવવાની ટ્રાય કરું છું. ખાસ કાળજીપૂર્વક આકૃતિમાં જોજો. તમારી પાસે એક પાત્ર છે, તેની અંદર તમે કોઈ એક સપાટી વિચારો છો. એ સપાટી એટલે કે તમારો જે પણ અધિશોષક પદાર્થ છે તેની છે અધિશોષક, કે જે અધિશોષિતને પોતાની તરફ આકર્ષે. બે શબ્દ આવી ગયા છે, અધિશોષક અને અધિશોષિત. ઓકે, આ એ પદાર્થ છે જે સામાન્ય બીજાને આકર્ષે છે, અને અધિશોષિત કે જે આકર્ષાય છે. ઓકે, મેં એવું સમજાવ્યું હતું કે તમારી પાસે જ્યારે પણ અંદર તરફનો કોઈ મોલેક્યુલ્સ છે તો તે સમાન રીતે બધી જ બાજુએથી સરખો ખેંચાયેલો છે, બળો સરખી રીતે લાગે છે બધી દિશામાંથી. પરંતુ જ્યારે કોઈ એવો કણ વિચારવામાં આવે કે જે સપાટી પરનો છે, કે જે અસંતુલિત બળ દ્વારા રહેલો છે. અસંતુલિત બળ એટલા માટે આપણે બોલીએ છીએ કેમ કે બધી દિશામાંથી લાગે છે, એક દિશા એવી છે કે જ્યાંથી બળ લાગતું નથી. આ દિશાની વાત કરું તો અહીંયાથી સંતુલિત થઈ જાય છે, એટલે સામસામેના જે પણ બાજુઓ છે એકબીજાને સંતુલિત કરે છે, પરંતુ નીચે તરફનું જે પણ બળ લાગે છે એ ઉપર તરફ સંતુલિત થતું નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ જે પણ અસંતુલિત બળ જોવા મળે છે, એ અસંતુલિત બળને કારણે જે પણ બહાર તરફના કણ હોય છે, જેને આપણે શું બોલીએ છીએ, અધિશોષિત, જે સપાટી તરફ આકર્ષાય છે, અથવા તો એમ કહી શકાય છે કે તે અસંતુલિત બળોને કારણે, અથવા એમ કહી શકાય કે અવશેષી આકર્ષણ બળોને કારણે એ ચોક્કસ પ્રકારના બહાર તરફના જે અધિશોષિત અણુઓ છે તેને આકર્ષે છે. શું કરે છે? તેને આકર્ષે છે. તો ક્લિયર શબ્દોમાં વાત કરું છું ને એક નાનું એવું વિધાન લખું પણ છું. ખાસ કાળજીપૂર્વક સમજજો કે કોઈ ચોક્કસ તાપમાન અને દબાણ, હું એ કાળજીપૂર્વક એ પણ દર્શાવું છું કે તાપમાન અને દબાણ ચોક્કસ લીધા છે, કે આપેલા છે, કે એ તાપમાન અને દબાણે એ અધિશોષણ, શું બોલું છું, અધિશોષણ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. આ વિધાન મેં લખ્યું એનું કાંઈક નાનું રીઝન એ જ હતું કે પૃષ્ઠ પર થતી ઘટના દર્શાવે છે. દેટ મીન્સ કે તમારી પાસે જે પણ પદાર્થ છે જેને આપણે અધિશોષક કહીએ છીએ, તે અધિશોષકની જો પૃષ્ઠ વધુ છે, બાહ્ય સપાટી વધુ છે, તો અધિશોષણ વધુ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ કદાચ સમજી લે. એમ કહી શકાય છે કે જો ક્ષેત્રફળ વધારે, તો ક્ષેત્રફળ વધારે છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં રહેલા અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ જે છે, જે અહીંયા આપણે જોયું, તે આકર્ષણ બળ પણ કેવું થશે? વધે છે. અને એ આકર્ષણ બળ વધે છે એટલા માટે જ આપણે કહીએ છીએ તે મુજબ અધિશોષણ પણ વધે છે. દેટ મીન્સ કે આ એકબીજા સાથે સંકળાયેલી બાબત હતી કે જેમ ક્ષેત્રફળ વધે છે તે મુજબ આકર્ષણ બળ વધ્યું એટલે આપણે જાણીએ છીએ તે મુજબ અધિશોષણનું મૂલ્ય પણ વધે છે. પરંતુ જો આને વિપરીત રીતે વિચારવું, તો વિપરીત રીતે એટલે કે ઊંધી રીતે જ વિચારવાની વાત કરું છું, કે જેમ ક્ષેત્રફળ ઓછું છે
ક્ષેત્રફળ શું ઘટી ગયું, તો સ્વાભાવિક છે કે તે ક્ષેત્રફળ ઘટવાને કારણે જે આકર્ષિત કરતા અણુઓ છે તે ઘટે છે. એટલા માટે એમ કહી શકાય કે આકર્ષણ ઘટે છે, અને આકર્ષણ ઘટી જાય તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ એવું કહે છે કે અધિશોષણની માત્રા પણ ઘટી જાય. ધેટ મીન્સ કે અહીંયા બધો જ કોન્સેપ્ટ ઘટાડાના સંબંધ સાથે જોવા મળ્યો. જેમ આપણે વધારાની બાબત જોઈ હતી તે જ રીતે ઘટાડાની બાબત જોઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, આના સિવાય પણ જો તમે સમજવા માગો છો તો તમે અલગ રીતે પણ એ સમજી શકો છો. જેમ કે એક અલગ સ્વરૂપથી સમજાવવાની ટ્રાય કરું તો એક બીજું સ્વરૂપ છે તે રીતે સમજાવું તો કંઈક આ રીતે કહી શકાય કે જ્યારે પણ અધિશોષણ થતું હોય તો એક આપણે જાણીએ છીએ તે મુજબ તે ઉષ્માનું ઉત્સર્જન કરે છે, કેમ કે તેમાં સ્થિતિ ઉર્જાનું એક રિલીઝ થતી હોય છે. ધેટ મીન્સ કે અધિશોષણની જે પણ ક્રિયાવિધિ છે, ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અધિશોષણની ક્રિયાવિધિ છે એ ઉષ્મા ઉત્સર્જિત કરે છે. ધેટ મીન્સ કે તે ચોક્કસ પ્રકારની ઉષ્મા આપે છે. ચોક્કસ ખાસિયત સાથે હું બોલું છું કે ઉષ્મા આપે છે તો તમે શબ્દ વિચારી લીધો હશે કે ઉષ્મા જો કોઈ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતી હોય તો તે પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. તો યસ, કહી શકાય કે અધિશોષણ એ સામાન્ય રીતે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ફક્ત ને ફક્ત આ ઉષ્મા ઉત્પન્ન થતી હોવાને કારણે આ વસ્તુ આપણે બોલી શકીએ છીએ, લખી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો આ જ સ્વરૂપને ખાસ કરીને સમજીએ, કેમ કે જ્યારે પણ ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, ઉષ્માના ફેરફારો થતા હોઈએ છે, તાપમાન દબાણ ઇન્વોલ્વ થતા હોય છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે થર્મોડાયનેમિક્સને યાદ કરવું પડે. અને જો થર્મોડાયનેમિક્સને યાદ કરવા માટે એક કોન્સેપ્ટને તમારે ક્લિયર રાખવો પડે જે તમે ધોરણ 11ની અંદર શીખીને આવ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો થોડોક એવો કોન્સેપ્ટ અહીંયા તે સંબંધોને સાચવીને અથવા તે સંબંધોને યાદ કરીને આપણે સમજવાની જરૂર પડશે કે જે થર્મોડાયનેમિક્સની અંદર ઉષ્માગતિશાસ્ત્રની અંદર તમે ધોરણ 11ના ભાગ સ્વરૂપે શીખીને આવ્યા. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે ઘટના છે એ ઘટના એટલે કે અધિશોષણ એ સામાન્ય રીતે કેવી ઘટના છે? ઉષ્માક્ષેપક ઘટના છે. ઉષ્માક્ષેપક ઘટના હોય તો આપણે જાણીએ છીએ તે મુજબ ડેલ્ટા એચનું મૂલ્ય કેવું હોય? તો એ હોય નેગેટિવ. કેવું વિદ્યાર્થી મિત્રો? ઋણ હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક સમજતા જજો. આ વસ્તુ યાદ પણ રાખવાની છે એટલી જ રીતે જેટલી રીતે તમે થર્મોડાયનેમિક્સની પ્રકૃતિને યાદ રાખી હતી. જો ઉષ્માક્ષેપક છે તો આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે રહેલો ડેલ્ટા એચ થર્મોડાયનેમિક્સ એવું કહે છે કે તે ઋણ હશે. જો તે ઋણ છે, સાથે સાથે એમ પણ કહી શકીએ છીએ કે તમારી પાસે જે ઉષ્મા ઉત્સર્જિત થાય છે અને તે જગ્યા પર અણુને આવીને બેસવાની ક્રિયાવિધિ થાય છે, મતલબમાં અણુ આવીને સ્ટેબલ થવાના છે સપાટી પર, પૃષ્ઠ પર. એટલા જ કારણે ત્યાં એન્ટ્રોપી જે હોય છે તે ઘટતી હોય છે. હવે એન્ટ્રોપીનું ઘટવું એટલે શું? એન્ટ્રોપી ઘટે છે એટલે શું? એન્ટ્રોપી એટલે શું હતું? તો કે અવ્યવસ્થાનું માપદંડ. અવ્યવસ્થાનું માપદંડ એટલે એન્ટ્રોપી. હવે એન્ટ્રોપી ઘટી ગઈ મતલબમાં વ્યવસ્થા સર્જાય છે, એક ચોક્કસ વ્યવસ્થા સર્જાય છે. હું એમ બોલું કે એન્ટ્રોપી વધી ગઈ તો અવ્યવસ્થા વધી ગઈ એમ બોલી શકાય. સમજ પડે છે? તો ફરી એકવાર બોલું છું, એન્ટ્રોપી અહીંયા ઘટી જાય છે કેમ કે અણુઓ કોઈ સપાટી પર સ્ટેબલ થવાના છે. જેમ કે અહીંયા રહેલા અણુઓ છે તે અહીંયા આવીને સ્ટેબલ થઈ જતા હોય તો સ્વાભાવિક છે કે નીચેના જે પણ લેયર જે છે જે ઉષ્મા ઉત્પન્ન કરે છે અથવા તો જે અણુઓની આપણે વાત કરી રહ્યા છીએ પૃષ્ઠ પરના અણુઓ તે વધુથી વધુ સ્થાયી થવા લાગશે. એટલા માટે આપણે વાત કરીએ છીએ તે મુજબ એમ કહી શકીએ છીએ કે એન્ટ્રોપીનું મૂલ્ય ઘટી જાય છે. હવે એન્ટ્રોપીનું મૂલ્ય ઘટવું એટલે શું વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર એમ કહીશ કે ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ બને છે. શું બન્યું કહેવાય? ઋણ, નેગેટિવ બને છે. તો આમ ઉષ્માગતિશાસ્ત્રના બે સ્વરૂપને આપણે જોઈએ, ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ. બંને કેવા બન્યા? ઋણ બન્યા. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો તે જ મુજબ હું લખી શકું છું કે આમ ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ માં શું થયો? ઘટાડો થયો. તો આ ઘટાડાની સાથે જ અધિશોષણ સંકળાયેલું છે, મતલબમાં તેની સાથે જ અધિશોષણની ક્રિયાવિધિ યોગ્ય રીતે જળવાયેલી છે. ધેટ મીન્સ કે તમારા માટે આ બંને ચલ જે છે એ બહુ જ
અગત્યના છે. હવે યાદ કરો ઉષ્માગતિશાસ્ત્રનો એ બીજો નિયમ. હું શું યાદ કરવા કહું છું, ખાસ કાળજીપૂર્વક સમજ્યો. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ઉષ્માગતિશાસ્ત્ર મુજબ, અને એમાં પણ આપણે વાત કરીએ છીએ બીજા નિયમની. જો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ મુજબ વાત કરવા જઈએ તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, કે જે અત્યારે આપણે વિચારીએ છીએ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે કે અધિશોષણની ઘટના, એટલે કે જે આપણે ભણી રહ્યા છીએ તે એ સ્વયંસ્ફુરિત ઘટના હોય તો બીજા નિયમ મુજબ ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળવું જોઈએ. કેવું મળવું જોઈએ? ઋણ મળવું જોઈએ. ધેટ મીન્સ હું એવું કહેવા માગું છું કે આપણી ઘટના જાતે થતી ઘટના છે, આપણે અધિશોષણ કરાવવાની જરૂર પડતી નથી, એ જાતે થઈ જાય છે. એટલા માટે હું એને શું કેવી ઘટના કહીશ, કેવી પ્રક્રિયા કહીશ? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. શું કહીશ? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. અને આપણે જાણીએ છીએ કે ઉષ્માગતિશાસ્ત્ર મુજબ ડેલ્ટા એચનું મૂલ્ય સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે નેગેટિવ હોય છે, ઋણ હોય છે. હવે વસ્તુ ક્લિયર એ જ બાબતની છે કે જો તમારી પાસે ડેલ્ટા એચ ઋણ હોય, ડેલ્ટા એસ ઋણ હોય અને ડેલ્ટા જી પણ ઋણ હોય તો એ ક્યારે પોસિબલ બની શકે, તો એ વિશે વિચારીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, તમે જાણો છો તે મુજબ તમારી પાસે ઉષ્માગતિશાસ્ત્રનું એક નિયમ મુજબ તમારી પાસે ફોર્મ્યુલા છે કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે ફોર્મ્યુલા છે ને તેમાં હું ક્લિયર શબ્દમાં જ વાત કરીશ કે તમારા પાસે ડેલ્ટા એસનું મૂલ્ય જે હતું તે ડેલ્ટા એસનું મૂલ્ય કેવું હતું? ઘટતું મૂલ્ય હતું. મતલબમાં તેનો જવાબ કેવો છે? નેગેટિવ. જો આ જવાબ નેગેટિવ હોય, તાપમાન તો ઓફકોર્સ પોઝિટિવમાં જોવાનું છે, તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને જો અહીંયા પ્લસ થતું હોય ધેટ મીન્સ કે તમારી પાસે આ ડેલ્ટા એચ એવો હોવો જોઈએ કે જેને કારણે ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ મળે. હવે આ વસ્તુ તેવું જ દર્શાવે છે કે એટલો ભાગ પોઝિટિવ થઈને તેમાં એડ થવાનો છે. કેમાં? ડેલ્ટા એચની અંદર. એડ થયા પછી પણ તમારું મૂલ્ય નેગેટિવ મળવું જોઈએ. કેવું મળવું જોઈએ? નેગેટિવ. ડેલ્ટા જી કેવું મળવું જોઈએ? ઋણ મળવો જોઈએ. તો ડેલ્ટા એચને એવો રાખવો જોઈએ કે જેને કારણે તમારો ડેલ્ટા જી પણ નેગેટિવ મળે. તો ક્લિયર શબ્દમાં વાત કરું છું, ખાસ કાળજીપૂર્વક સમજી જજો કે તમારી પાસે ડેલ્ટા એચનું મૂલ્ય કેવું હશે, તો કે એચનું મૂલ્ય ખાસ કરીને સમજો ઋણ વધારે પડતું વધુ ઊંચું હોવું જોઈએ. ઋણ પણ ખરું પણ મૂલ્ય મોટું હોવું જોઈએ. જો મોટું મૂલ્ય હોય, માઇનસમાં કિંમત મોટી હોય ને એમાં થોડીક પોઝિટિવ એડ કરી દઉં તો માઇનસનું મૂલ્ય ઘટશે, પરંતુ માઇનસનું માઇનસ રહેશે. એટલા માટે બે શબ્દ બોલું છું. ઋણ તો હોવું જોઈએ, કેમ કે આપણે જાણીએ છીએ તે મુજબ નિયમ મુજબ આપણે ઋણ મેળવવાની જરૂર જ છે, પણ સાથે તે મૂલ્ય ઊંચું હોવું જોઈએ કે જેને કારણે આ ભાગ જે છે એ પ્લસ થવાનો છે, તેમ છતાં પણ તમને ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. તો આમ ક્લિયર શબ્દમાં વાત કરું છું તે જ મુજબ કે અધિશોષણ જેમ આગળ વધે છે, જોજો ખાસ સમજજો, જેમ અધિશોષણ શું વધ્યું? આગળ વધ્યું, તેમ ડેલ્ટા એચ વધુ ઋણ થશે, માંથી ઓછું ઋણ આવશે. મતલબ વધુ ઋણ હતો, ઓકે, કેમ કે આપણે વાત કરીએ તે મુજબ વધુ ઋણ હતો. હવે ડેલ્ટા એસનું મૂલ્ય ધીમે 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 નેગેટિવમાં વધતું જાય છે. જેમ નેગેટિવમાં વધે એટલે અહીંયા પોઝિટિવ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને, એટલામાં એડ થતું જશે. એટલે ડેલ્ટા એસનું વધવું, કેમ કે વ્યવસ્થા સર્જાઈ જાય, અને એ વ્યવસ્થા સર્જાય છે એટલે આનું મૂલ્ય ઋણ મોટુંથી મોટું થતું જાય છે. અને એ મૂલ્ય આપણે અહીંયા એડ કરી રહ્યા છે, અને એડ કરવાને કારણે ડેલ્ટા એચનું મૂલ્ય જે છે એ ધીમે ધીમે પ્રક્રિયાની સાથે જ જેમ જેમ અધિશોષણ વધે છે ને તેમ તેમ ડેલ્ટા એચનું મૂલ્ય વધુ ઋણ જે હતું તેમાંથી ઓછું ઋણ. કેવું? ઓછું ઋણ. ખાસ સમજો, હતું પહેલાં કેવું? વધુ. હવે ધીમે ધીમે આગળ વધે છે પ્રક્રિયા એટલે કેવું થઈ જાય છે? ઓછું ઋણ થતું જાય છે. ઓકે, સમજાયું? અને ધીમે ધીમે પ્રક્રિયા આગળ વધતી જાય છે.
અને પ્રક્રિયા કન્ટિન્યુઅસલી આગળ વધે છે તો એક સમય એવો આવશે કે જે દરમિયાન ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસનું મૂલ્ય બંને સમાન થઈ જશે. તે જગ્યા પર શું થાય તો કે ડેલ્ટા જી બરાબર 0 થઈ જાય. અને તમે જાણો છો કે ડેલ્ટા જી બરાબર 0 થવાનો મતલબ શું? તો કે સંતુલન સ્થિતિ છે. મતલબમાં પ્રક્રિયા અહીંયાથી હવે આગળ વધવાની નથી. ધેટ મીન્સ કે અધિશોષણની જે પણ પ્રક્રિયા હતી તે હવે સ્ટોપ થઈ જાય છે, અટકી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું તમને આ વસ્તુને સમજાવું છું. ખાસ કરીને ડેલ્ટા એચનું મૂલ્ય છે વધુ ઋણમય હોવું જોઈએ. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ તેનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય છે, કેમ કે આપણે વાત કરી તે મુજબ ટી ડેલ્ટા એસનું મૂલ્ય યોગ્ય રીતે વધતું જાય છે. ઓકે, અને એના કારણે ડેલ્ટા એચનું મૂલ્ય ઓછું ઋણ, વધુથી ઓછું ઋણ, વધુ ઓછું ઋણ એ મુજબ મળતું જશે. અને યોગ્ય રીતે એક સમય એવો આવશે કે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ બંને સમાન થઈ જશે. બંને સમાન હોય, વચ્ચે માઇનસ નિશાની છે એટલા માટે જવાબ 0 કહેવાશે અને ડેલ્ટા જી બરાબર 0 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આમ તમારી પાસે ક્લિયર થયો આ કોન્સેપ્ટ કે જેને આપણે કહીએ છીએ અધિશોષણની ક્રિયાવિધિ, જેને આપણે સંતુલન સ્થિતિ સુધીને સમજી. ઓકે, તો આ જે ભાગ હતો તમારા માટે એક ક્લિયર શબ્દમાં વાત કરું છું તે મુજબ એ અધિશોષણની ક્રિયાવિધિ સમજાવતો ભાગ હતો. વિદ્યાર્થી મિત્રો, આજના ભાગના અંદર હું આજના સેશન દરમિયાન ફરી એકવાર એક નાનો એવો ભાગ સાથે એડ કરવા જઈ રહ્યો છું અને એ ભાગ એટલે તમારો નેક્સ્ટ પોર્શન, અને એ છે અધિશોષણના પ્રકાર, જે એકદમ સરળ છે. કેમ સરળ બોલું છું? ખાસ કરીને સમજો, કેમ કે કદાચ આની અંદર એવું કાંઈ ડિફિકલ્ટી લેવલ છે જ નહીં કે જે દરમિયાન તમે ચિંતા કરી શકો અથવા તો ચિંતાના ભાવ સ્વરૂપે એ વિચારતા વાંચો. એકદમ સિમ્પલ પ્રકૃતિ મુજબ તમને અધિશોષણના 2 પ્રકાર તમને જોવા મળશે. એ 2 પ્રકાર કયા કયા? તો એક છે ભૌતિક અધિશોષણ અને નંબર 2 પર છે રાસાયણિક અધિશોષણ. વિદ્યાર્થી મિત્રો, એક ક્લિયર શબ્દ એમ કહું છું કે તમને કોષ્ટક આપ્યું છે ટેક્સ્ટબુક, એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં તમને એક કોષ્ટક આપી દીધું છે તફાવતના ભાગ સ્વરૂપે. જો તમે તેને રિફર કરશો ને તો વેલ એન્ડ ગુડ છે. કદાચ તેમાંથી જ તમારી બધી જ વસ્તુ પાકી થઈ જશે. તેના દ્વારા તમે આખા સવાલને એક્સપ્લેન કરીને લખી પણ શકશો. ઓકે, તો હું રિફર કરવા તે જ કહીશ, પરંતુ તે પહેલાં સમજી લઈએ કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ છે શું. ઓકે, ચાલો સમજીએ કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ એટલે શું. તો સમજો ખાસ કરીને જ્યારે પણ અધિશોષક, કયો શબ્દ વાપરું છું? અધિશોષક. ઓકે, ચાલો, જ્યારે પણ અધિશોષિત, લખું છું કયો શબ્દ? અધિશોષિત. અધિશોષિત અણુઓ વાન્ડરવાલ્સ બળોથી આકર્ષાયેલા હોય તો તેને કહેવામાં આવે છે ભૌતિક અધિશોષણ. શબ્દની જે પણ રચના હતી એકદમ સિમ્પલ રચના છે કે અધિશોષિત અણુઓ વાન્ડરવાલ પરથી આકર્ષાય છે. હવે સિમ્પલ લોજિક એવું કહે છે કે તમારી પાસે જે પણ અણુઓ હશે ને તે વાન્ડરવાલ્સ બળથી આકર્ષાયેલા હોવા જોઈએ. ધેટ્સ ઇટ. જો વાન્ડરવાલ બળથી આકર્ષાયેલા છે તો તેને હું કહીશ ભૌતિક અધિશોષણ. શું નામ આપ્યું છે તેને? મેં ભૌતિક અધિશોષણ, કેમ કે તે આપણો પહેલો ભાગ છે, પહેલો પ્રકાર છે. ઓકે, ચાલો એવી જ રીતે બીજો પ્રકાર જોઈએ, રાસાયણિક અધિશોષણ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જ્યારે પણ અણુઓની વાત થતી હોય છે અને તે અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા હોય. કેનાથી જોડાયેલા હોય વિદ્યાર્થી મિત્રો? રાસાયણિક બંધ દ્વારા એકઠા થતા હોય, જોડાયેલા હોય, તો તેને શું કહીશું આપણે? રાસાયણિક અધિશોષણ. ઓકે, શું કહીએ છીએ તેને? રાસાયણિક અધિશોષણ.
હવે શબ્દ અલગ અલગ હોઈ શકે છે, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. જેમ કે આપણે ભૌતિક વિજ્ઞાનને ફિઝિક્સ બોલીએ છીએ, એવી રીતે રાસાયણિક વિજ્ઞાનને તમે કેમિસ્ટ્રી બોલો છો, તેના અનુલક્ષીને પણ અહીંયા નામ તમને જોવા મળશે. જેમ કે ફિઝિક્સોપ્શન અને કેમિસોપ્શન. જે એ છે તે સાયલેન્ટ છે, મતલબમાં તે બે નામને ભેગા કરવા માટે કેમિસોપ્શન અને ફિઝિયોસોપ્શન. ઓકે, એવી રીતે પણ તમે એક્સપ્લેન કરી શકો છો. સોપ્શન ક્લિયર, જોઈ લેજો. ચાલો, ને એવી જ રીતે કેમિસોપ્શન. ચાલો, તો આ વાત હતી તમારા ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની. હવે અહીંયા પ્રકૃતિ અલગ અલગ થવાની છે, તેના સ્વભાવ અલગ અલગ થવાના છે. જો રાસાયણિક અધિશોષણમાં વધુ આગળ તરફ જતો હોય તો એ સ્વભાવે સામાન્ય રીતે સહસંયોજક અથવા આયનીય હોય છે. રાસાયણિક અધિશોષણની વાત કરું છું તો કેવા હશે સામાન્ય સ્વભાવે? તો કે સહસંયોજક અથવા આયનીય છે. અને તેની સક્રિયકરણ ઊર્જાની વાત કરું ને તો ઊંચી સક્રિયકરણ ઊર્જા છે. સક્રિયકરણ ઊર્જા કેવી છે વિદ્યાર્થી મિત્રો? ઊંચી છે. અને તેને કારણે જ તેને ઘણી વખત સામાન્ય રીતે સક્રિયકૃત અધિશોષણ પણ કહેવાય. મૂલ્ય ઊર્જાનું કેવું છે? ઊંચું છે, એટલા માટે જ તેને કહી શકાય છે સક્રિયકૃત અધિશોષણ. ઓકે ને? અને સ્વાભાવિક છે કે કોઈ એક્ઝામ્પલો એવા પણ તમારી સાપેક્ષ છે કે જેમાં બંને અધિશોષણ એક સાથે થતું હોય છે, અને ત્યારે ડિફિકલ્ટી લેવલ વધી જશે, કેમ કે ત્યાં સમજ નહીં પડે કે આ ભૌતિક અધિશોષણ છે કે રાસાયણિક અધિશોષણ છે. ત્યારે બંને સાથે થતા હશે ને તે આપણે ઓળખી શકતા નથી. પરંતુ એ નક્કી થયેલું એવું છે કે એવા વિધાનો સામે આવ્યા છે કે જ્યારે પણ નીચા તાપમાને થતું ભૌતિક અધિશોષણ, જેમ તાપમાન વધે ને, હું શું કરું છું? તાપમાનમાં વધારો કરું છું. તાપમાન વધે ને તો તે જ અધિશોષણ કન્વર્ઝેશન પામી જશે રાસાયણિક અધિશોષણની અંદર. શું થયું ખબર પડી તમને? તમારી પાસે થતું હતું ભૌતિક અધિશોષણ, મતલબમાં વાન ડર વાલ્સ બળથી આકર્ષાયેલા અણુઓ હતા, પરંતુ તાપમાનનું મૂલ્ય મેં વધાર્યું ને, તો એ જ અધિશોષણનું મૂલ્ય એ સામાન્ય પ્રકૃતિ બદલાઈને તાપમાનના વધારા સાથે તે રાસાયણિક અધિશોષણ થઈ ગયું. કેવું થઈ ગયું? રાસાયણિક અધિશોષણ. કેમ કે હતું તો શું? તો કે ભૌતિક અધિશોષણ. થઈ કેવું ગયું? રાસાયણિક અધિશોષણ. વિદ્યાર્થી મિત્રો, તેનું એક નાનું એક્ઝામ્પલ આપીને ત્યારબાદ હું ફરી એકવાર એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ તેની લાક્ષણિકતા મુજબ આગળ વધવા માગું છું. એક્ઝામ્પલ શું છે? એક્ઝામ્પલને સમજીએ ખાસ. જેમ કે તમારી પાસે H2 વાયુ છે. ઓકે, જ્યારે તમે H2 વાયુને નિકલની પ્રેઝન્સમાં યુઝ કરો છો તો સામાન્ય રીતે આ નિકલ જે ધાતુ છે એ ધાતુની સપાટી પર વાન ડર વાલ્સ બળથી આકર્ષાય છે. જે પણ હાઇડ્રોજન ડાયહાઇડ્રોજનના અણુઓ જે હોય છે તે સામાન્ય રીતે કેવી રીતે આકર્ષાય? વાન ડર વાલ્સ બળથી આકર્ષાય છે. અને એ વાન ડર વાલ્સ બળથી આકર્ષાય તો આપણે શું કહીએ છીએ? તેને કહીએ છીએ ભૌતિક અધિશોષણ. શું કહીએ છીએ? ભૌતિક અધિશોષણ. હવે થોડા સમય પછી જેમ જેમ આકર્ષણ વાન ડર વાલ્સનું વધતું જાય તે મુજબ જે ડાયહાઇડ્રોજનના અણુઓ છે ને તે પછી હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત પામે. હવે સ્વાભાવિક છે કે જે આ ડાયહાઇડ્રોજન હતું એ કેમાં રૂપાંતર પામ્યું? હાઇડ્રોજન પરમાણુ. અને હવે જે હાઇડ્રોજન પરમાણુ છે કે જે હાઇડ્રોજન અણુમાંથી પરમાણુમાં રૂપાંતર પામ્યા છે તે સપાટી પર રાસાયણિક પ્રક્રિયા કરે છે. શું કરે છે? સપાટી પર રાસાયણિક બંધન બનાવે છે. તો એવા અધિશોષણ માટે આપણે શબ્દ યુઝ કરીએ છીએ રાસાયણિક અધિશોષણ. ક્લિયર? તો આમ તમે ક્લિયર શબ્દમાં કહી શકો છો કે જે સપાટી પર રાસાયણિક અધિશોષણ દ્વારા અધિશોષાય છે. ધેટ મીન્સ હું એ વસ્તુ ક્લિયર કરવા માગું છું કે શરૂઆત જે હતી ને એ ભૌતિક અધિશોષણથી થઈ અને ત્યારબાદ તેના અણુઓ છૂટા પડ્યા, મતલબમાં પરમાણુમાં રૂપાંતર પામ્યા, અને એ પરમાણુ હવે કરશે રાસાયણિક અધિશોષણ. ધેટ મીન્સ કે બંને એક સાથે જ તમને જોવા મળે છે, થઈ શકે છે. ઓકે,
તો આમ તમારી સાપેક્ષ મેં રજૂ કર્યા થોડાક એવા કોન્સેપ્ટને હવે હું રજૂ કરવા જઈ રહ્યો છું, તેની લાક્ષણિકતાને, કે જે સવાલો બોર્ડની એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. તો એને લાક્ષણિકતાના ભાગ સ્વરૂપે અથવા તો જે પણ તમને કોષ્ટક એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ આપ્યું છે તે મુજબ પણ તમે યોગ્ય રીતે યાદ રાખી શકો છો. ચાલો, તો યોગ્ય રીતે પેલા કોષ્ટકને સમજીએ. ખાસ કાળજીપૂર્વક યાદ પણ રાખવાનું છે, એટલા માટે હું એક એક શબ્દને એક્સપ્લેન કરું છું, એક એક ભાગને એક્સપ્લેન કરું છું, અને ત્યારબાદ તમને કોષ્ટકના ભાગ સ્વરૂપે તમને આપ્યું જ છે ત્યાંથી તમે સરળતાથી જોઈ શકો છો. ઓકે, વન બાય વન આપણે શબ્દને ફટાફટ યુઝ કરતા. નંબર 1 શરૂઆત આવે છે ભૌતિક અધિશોષણથી. ભૌતિક અધિશોષણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભૌતિક અધિશોષણની વાત કરી તો પહેલાં આપણે સમજીએ તેના વિશિષ્ટ સ્વભાવને. વિશિષ્ટ સ્વભાવ વિશે સમજતાની સાથે વિશિષ્ટતાનો સ્વભાવ. ઓકે, વિશિષ્ટતાનો સ્વભાવ. હવે વિશિષ્ટતાનો સ્વભાવ શું કહે છે તો ખાસ સાંભળજો કે તમારી પાસે રહેલો ભૌતિક અધિશોષણની જે પણ પ્રકૃતિ છે એ સપાટી પર વિશિષ્ટ વાયુ માટે પસંદગી ધરાવતી નથી, કારણ કે વાન ડેર વાલ્સ બળ તો બધે જ લાગે છે. સમજાયું? મતલબમાં કોઈ પણ જગ્યા પર વાન ડેર વાલ્સ બળ લાગે છે તો તે જગ્યા પર ભૌતિક અધિશોષણ થવાનું છે. અને વાન ડેર વાલ્સ બળ જે છે ને એ સાર્વત્રિક બળ છે. મતલબમાં ઓછામાં ઓછું કોઈ બળ લાગતું હોય એટલે કે એ બળ કે જે સાર્વત્રિક હોય, અને એમાં વાન ડેર વાલ્સ બળનો સમાવેશ યોગ્ય રીતે થાય છે. ઓકે, એટલા માટે જ ભૌતિક અધિશોષણ જે છે એ કોઈ પસંદગીદાર વસ્તુઓ માટે નથી. ઓકે, ચાલ નંબર 2 પર આગળ વધું. તો નંબર 2 ની વાત કરવા જઈશ તો એ છે અધિશોષણનો સ્વભાવ. ઓકે, પ્રકૃતિ. હવે અધિશોષણનો સ્વભાવ શું કહે છે તે ખાસ કરીને સાંભળજો. જ્યારે પણ તમારી પાસે કોઈ ચોક્કસ પ્રકારની અધિશોષણ સપાટી છે, જે સામાન્ય રીતે તમે જાણો છો તે મુજબ સહેલાઈથી પ્રવાહીકૃત થતા વાયુઓ ઝડપથી અધિશોષણ પામશે. કેમ કે હું એમ બોલવા માંગુ છું કે જ્યારે પણ તમારી પાસે ઘન અધિશોષણની વાત થતી હોય તો એમાં અધિશોષિત થયેલા વાયુનો જથ્થો છે તેના સ્વભાવ પર આધાર રાખતો હોય. એટલા માટે મેં વાત કરી, ફરી એકવાર તે જ બોલું કે તમારી પાસે સહેલાઈથી પ્રવાહીકૃત થતા વાયુઓ ઝડપથી અધિશોષણ પામે. હવે પ્રવાહીકૃત વાયુઓ શબ્દ આખો સમજો. તમારી પાસે એવો શબ્દ લખ્યો છે પ્રવાહીકૃત થતા વાયુઓ. ઓકે, હવે પ્રવાહીકૃત થતા વાયુઓ એટલે શું ખાસ કરીને સમજો. પ્રવાહીકૃત થતા વાયુઓ એટલે એવા વાયુઓ કે જેનું તાપમાન ક્રાંતિક તાપમાન જેટલું હોય અથવા તો નજીકનું હોય અથવા તો એટલું ઊંચું હોય. શું બોલું છું? એવા વાયુઓ કે જેનું તાપમાન ઊંચું હોય, ઊંચું ક્રાંતિક તાપમાન જે ધરાવતા હોય. ઓકે, કે જેનું અધિશોષણ ઝડપી થશે. ક્લિયર? એનું અધિશોષણ કેવું થાય? ઝડપથી થાય. વાન ડેર વાલ્સ બળો જે છે એ ક્રાંતિક તાપમાનની નજીક વધુ પ્રબળતાથી લાગવાના છે. એક વસ્તુ ક્લિયર છે, સમજી લેજો, યાદ રાખી લેજો. ફરી એકવાર બોલું છું કે વાન ડેર વાલ્સ બળો જે છે એ ક્રાંતિક તાપમાનની નજીક વધુ પ્રબળ બને છે. એટલા માટે આપણે એવા વાયુઓ પસંદ કરીએ છીએ કે જેનું તાપમાન ઊંચું ક્રાંતિક તાપમાન જેટલું નજીકનું હોય. ઓકે ને, કે જે વાયુઓ સરળતાથી ક્રાંતિક તાપમાન શું છે તો તમને ખ્યાલ છે જ, કેમ કે આપણે ધોરણ 11માં ભણી ગયા છે. ઓકે, કે જે તાપમાને તમારો જે પણ વાયુઓ છે એ પ્રવાહીમાં રૂપાંતર પામવાની જે પણ ક્રિયાવિધિમાં જતો હોય ત્યારે આપણે ક્રાંતિક તાપમાનનું એક્સપ્લેન કર્યું હતું. ઓકે ને, તો એ જ ભાગને અહીંયા આપણે યાદ કરીને સમજવાનું છે. એટલા માટે આપણે શું બોલીએ છીએ? ક્રાંતિક તાપમાન હોય. કેવું હોય? ક્રાંતિક તાપમાન હોય. તો તે જગ્યા આપણે સરળતાથી જાણીએ છીએ તે મુજબ સરળતાથી કેવું છે? યસ, કહી શકાય. ક્લિયર ને? તો આગળ વધીએ. તો ક્રાંતિક તાપમાન ધરાવતા જે પણ વાયુઓ છે તે સરળતાથી અધિશોષણની મૂલ્ય સારું ધરાવશે. ધેટ મીન્સ કે તમારી પાસે જો ક્રાંતિક તાપમાન નજીકનું કોઈ વાયુઓ પદાર્થ છે તેનું અધિશોષણ વધુ થશે. જેમ કે કોઈ એક્ઝામ્પલની વાત કરું તો કે તમને ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ આપ્યું જ છે કે 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ જે સામાન્ય અધિશોષિત પદાર્થ છે, જે સલ્ફર ડાયોક્સાઇડને
મિથેન કરતાં વધુ અધિશોષિત પામે છે. એનું નાનું રીઝન શું છે તો કે સલ્ફર જે છે, સલ્ફર ડાયોક્સાઇડ મતલબ SO2 જે છે તે, અને તમારી પાસે આપ્યો છે મિથેન એટલે કે CH4 છે. જો SO2ની વાત કરવા જાઓ તો તેનું ક્રાંતિક તાપમાન 630 કેલ્વિન જેટલું છે, અને એવી રીતે જો તમારી પાસે મિથેનની વાત કરવા જાઓ તો તેનું તાપમાન નીચું એટલે કે 190 કેલ્વિન છે. આપણે વાત કરી તે મુજબ ઊંચું ક્રાંતિક તાપમાન હોય તે, તો સ્વાભાવિક છે કે તમારી પાસે રહેલો આ SO2 સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ સરળતાથી વધુ અધિશોષણ આપશે. ક્લિયર ને? મતલબમાં સરળતાથી SO2 જે છે એ વધુ અધિશોષણ થશે ચારકોલની અંદર, વધુથી વધુ અધિશોષણ કેની અંદર થશે? ચારકોલની અંદર. તેની સાપેક્ષમાં જે મિથેન વાયુ છે એ ઓછો શોષાય છે. ઓકે ને? તો આમ તમે હજી સમજી શકો છો. એક્ઝામ્પલને ધ્યાનમાં લઈને હું એમ કહું, હજી H2 જે છે તેનું ક્રાંતિક તાપમાન હજી પણ નીચું એટલે કે 33 કેલ્વિન છે. તો આ એનાથી ઓછું થશે. સૌથી વધુ અધિશોષણ કોણ પામે? જેનું તાપમાન ઊંચું છે તે, ત્યારબાદ તેનાથી નીચેવાળો, અને ત્યારબાદ સૌથી નીચેવાળો. આમ તમે ચોક્કસ રીતે તાપમાનના તફાવત સાથે તમે અધિશોષણને સમજાવી શકો છો, તેના સ્વભાવને પણ ડિસ્કસ કરી શકો છો. ક્લિયર? વાત કરું પ્રતિવર્તી સ્વભાવની. કયા સ્વભાવની વાત કરું છું હવે? પ્રતિવર્તીય સ્વભાવની. હવે વિદ્યાર્થી મિત્રો, આ કોઈ રાસાયણિક પ્રક્રિયા તો છે નહીં કે એકવાર થઈ ગયા પછી રિટર્નમાં નહીં આવી શકે. આ તો સ્વાભાવિક છે કે એક ચોક્કસ પ્રકારનું નિર્બળ બળ છે કે જે એકબીજાથી જકડી રાખે છે. ઓકે ને? જેમાં આપણે એમ કહીએ છીએ કે ઘન પદાર્થ છે એ વાયુ પદાર્થ સાથે સંકળાયેલો છે, તો આપણે જેને સામાન્ય એવી રીતે બોલીએ છીએ કે વાયુ પદાર્થ ઘન સાથે, જેને આપણે આવી રીતે સિમ્બોલ સાથે શરૂઆતના પહેલા લેક્ચરમાં જ કીધું તે મુજબ અમે લખી શકીએ છીએ. જે અધિશોષણની ક્રિયા જે દર્શાવે છે, શું દર્શાવે છે? અધિશોષણની ક્રિયાવિધિ, અને સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે, કેમ કે આપણે જાણીએ છીએ તે મુજબ જે પ્રક્રિયા છે અધિશોષણની, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઓકે ને? તો આ ક્રિયાવિધિ દર્શાવે છે કે તમારી પાસે જો ભૌતિક અધિશોષણની વાત કરતો હો તો સામાન્ય રીતે આ પ્રકારની પ્રતિવર્તી પ્રક્રિયા છે કે જે મેં નિશાની સાથે મેં તમને એક્સપ્લેન પણ કરી છે. જે વાયુઘન પદાર્થ એકઠા થયા છે, અધિશોષણ પામે છે એકબીજાની સપાટી પર, તે ફરી એકવાર છૂટા થઈ શકે છે. ઓકે, ચાલો. પરંતુ આપણે વાત કરી તે મુજબ જે પણ વાયુઓ છે તે અધિશોષાય છે. એનું નાનું એવું કારણ શું છે તો કે કદમાં થતો ઘટાડો હોય છે. ઓકે, જ્યારે પણ તમે દબાણ વધારતો હો, ઓકે, હું શું બોલું છું? દબાણ વધારું છું. સમજો ખાસ કરીને વાયુ પદાર્થ છે એટલે મારે દબાણની વાત કરું છું. જો હું દબાણ વધારું તો સ્વાભાવિક છે કે મારી કોઈ સપાટી છે, બંધ પાત્ર છે, આ મારો ઘન પદાર્થ છે, સ્વાભાવિક છે કે જો અહીંયા મારી પાસે પાર્ટિકલ્સ પડેલા છે, કણો જે છે એ વાયુમય સપાટીના છે. કઈ સપાટીના છે? વાયુમય સપાટીના છે. તો હું જો દબાણનું મૂલ્ય વધારું તો સ્વાભાવિક છે કે આ બધા કણોને નજીક આવવું પડશે, એટલે કે સપાટીથી વધુ નજીક આવવું પડશે. ધેટ મીન્સ કે અહીંયા અધિશોષણની માત્રા વધી જાય છે. ક્લિયર? આકૃતિમાં દેખાય છે, હું તમને એક્સપ્લેન કરું છું, એમાં ક્લિયર સમજ પડી જાય છે. પરંતુ જો દબાણ ઘટાડી દઉં તો સ્વાભાવિક છે કે જે ખુલ્લી સ્પેસ મળવાની છે એ સ્પેસ વધુ મળશે. ઓકે ને? અને એ સ્પેસ વધુ મળે એટલે અધિશોષણનું એટલું જ મૂલ્ય ઘટી જવાનું છે. તો આ જે વસ્તુ છે ને એ પણ તમારા સેટેલિયસના સિદ્ધાંત પ્રમાણે ચાલી શકે છે, મતલબમાં ફોલો કરે છે. તો સેટેલિયસનો નિયમ પણ અહીંયા ચોક્કસ રીતે પુરવાર થાય છે. ઓકે, તો આપણે વાત કરી તે મુજબ દબાણના વધારા સાથે તે વધે છે, ઘટાડા સાથે યોગ્ય રીતે ઘટતો જાય છે. મતલબમાં અધિશોષણનું મૂલ્ય એ મુજબ બદલાતું રહે છે. વાત કરી ફરી એકવાર એ જ વસ્તુની કે આપણે જાણીએ છીએ તે મુજબ ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલા માટે આપણે વાત કર્યું તે મુજબ એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો આપણે જાણીએ છીએ કે તાપમાનનો વધારો યોગ્ય રીતે આપણે શું કરે? ફાયદો કરાવી શકે છે. ઓકે ને? તો ચોક્કસ શબ્દમાં હું કહી શકું છું કે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થતી પ્રક્રિયા છે. કેમ કે કદાચ આપણે આગળ પણ સમજ્યા કે આગળ પણ મેં તમને વાત કરી તે જ મુજબ જો તમે તાપમાનનું મૂલ્ય વધારી દેશો તો ભૌતિક અધિશોષણ પણ રાસાયણિક અધિશોષણમાં રૂપાંતર પામે છે. તો સ્વાભાવિક દૃષ્ટિકોણ શું કહે છે કે તાપમાન અહીંયા વધારવું જોઈએ નહીં, તો અને તો જ ભૌતિક અધિશોષણ માટે ફાયદાકારક છે, અધરવાઇઝ ફાયદાકારક રહેતું નથી. ક્લિયર? ચાલો, હું હજી પણ વાતને આગળ વધારું.
તો નેક્સ્ટ નંબર પર આવે છે તમારા માટે પછીનો શબ્દ એટલે કે સપાટીનું ક્ષેત્રફળ. સપાટીનું ક્ષેત્રફળ. સપાટીનું ક્ષેત્રફળની વાત કરીએ છીએ તો ખાસ કાળજીપૂર્વક સમજો. સપાટીનું ક્ષેત્રફળ સિમ્પલ છે કે જેમ પૃષ્ઠને વધારવું તો સ્વાભાવિક છે કે સપાટી વધુ મળશે અધિશોષણ માટેની, અને સ્વાભાવિક છે કે અધિશોષણ સરળતાથી થઈ શકશે, વધુ સપાટી દ્વારા થઈ શકશે. તો સ્વાભાવિક છે કે અધિશોષણ વધુ થાય છે તો એક ચોક્કસ મુજબ આપણે કહી શકીએ છીએ કે સપાટી વધુ હોય તો આપણા માટે ફાયદાકારક છે. દેટ મીન્સ કે તમારી પાસે સંપર્ક સપાટી વધુ હોવી જોઈએ. તો તે જગ્યા પર એમ કહીશ કે જે પણ આપણો પાર્ટિકલ્સ જે હોય છે એનું સ્વરૂપ ઝીણી દળેલી પ્રક્રિયાને આધારે કહી શકાય, અથવા તો એના સ્વરૂપને આધારે વિચારી શકાય છે. તો એવી ધાતુમય ભાગને આપણે યુઝ કરવો જોઈએ કે જેથી સપાટી વધુ મળે અને અધિશોષણની માત્રા પણ યોગ્ય રીતે વધુ હોય. ઓકે, ચાલો નેક્સ્ટ. આ વસ્તુ તો કોમન જ હતી સપાટીની, પરંતુ નેક્સ્ટ જે આવે છે તે પણ ફરી એકવાર યાદ કરીને કહ્યો તે મુજબ અગત્યનું છે. અધિશોષણની એન્થાલ્પી. ઓકે, અધિશોષણની એન્થાલ્પી ખાસ કરીને સમજો અને યાદ રાખજો કે તમારી પાસે જે પણ અધિશોષણની ક્રિયાવિધિ છે એ ભૌતિક અધિશોષણ છે, જે સામાન્ય ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, પરંતુ અહીંયા તમારી પાસે અધિશોષણની એન્થાલ્પી ઘણી જ નીચી હશે. વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા ઉત્પન્ન થાય છે કેટલી થશે તો કે 20 થી 40. કેટલી? 20 થી 40 કિલો જૂલ મોલ ઇન્વર્સ જેટલી જ, ફક્ત અને ફક્ત 20 થી 40 કિલો જૂલ મોલ ઇન્વર્સ જેટલી જ થાય છે. ઓકે, આનું કારણ તો આપણે જાણીએ જ છીએ કે વાન ડર વાલ્સ બળ છે કે જે ભૌતિક અધિશોષણનો એક મુખ્ય પાયો છે અથવા તો તેનો સૈદ્ધાંતિક ભાગ છે, કે જેને કારણે આકર્ષણ બહુ ઓછું છે, કે જેને ઓછી ઉર્જાથી યોગ્ય રીતે આપણે સમજી શકીએ છીએ. અને આમ તમારી પાસે રહેલી ઘન સપાટી માત્ર નિર્બળ વાન ડર વાલ્સ બળોને કારણે જ રહેલી હોય છે. તેના કારણે તમારું આ એન્થાલ્પીનું મૂલ્ય જે હોય તે બહુ જ નીચું હોય છે. આ વાત હતી તમારા ભૌતિક અધિશોષણની, જે યોગ્ય રીતે આપણે સમજી. ઓકે વિદ્યાર્થી મિત્રો, નાવ જે વાત કરવા જઈ રહ્યા છીએ તે વાત હવે આપણે રાસાયણિક અધિશોષણની કરવાની છે. રાસાયણિક અધિશોષણને આના કોન્સેપ્ટ સાથે હું ફટાફટ જોઈશ. ચાલો, રાસાયણિક અધિશોષણ. યસ, થોડોક લેક્ચર લાંબો થઈ રહ્યો છે, પણ થોડુંક ધ્યાન આપીને કાળજીપૂર્વક લેક્ચરને પૂર્ણ કરવું, કેમ કે કદાચ આ તફાવત આપણા સવાલોમાંનો એક સવાલ જે મોટા સવાલમાં પૂછાતો આવ્યો હોય, અથવા તો આમાંથી નાના નાના સવાલ પૂછાય છે. ઓકે, ચાલો, તો આ જે પણ ભાગ લખ્યા છે ને તેનો જ યુઝ કરીશ. જેમ કે નંબર 1, વિશિષ્ટ સ્વભાવની વાત કરું. તેમાં કોઈ વિશિષ્ટ સ્વભાવની વાત થતી જ નથી, કેમ કે જે પણ વાયુ સ્વભાવ છે એના પર આધાર રાખે છે. ઓકે, જે વાયુઓ શોષક સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે છે. ખાસ કરીને સાંભળજો, હું બોલું છું સરળતાથી પ્રક્રિયા કરી શકે છે, તે જ રાસાયણિક અધિશોષણ આપશે. ઓકે, સરળતાથી પ્રક્રિયા કરવા માટે સક્ષમ બનતા હોવા જોઈએ, સક્ષમ બનેલા હોવા જોઈએ. ઓકે ને, ચાલો, તો સાથે સાથે એમ પણ વાત કરી શકીએ છીએ નેક્સ્ટ પર, ભૌતિક અધિશોષણમાં તેનો સ્વભાવ શું છે. તો આપણે વાત કરીએ તે મુજબ તેમાં એક નાની વિશિષ્ટતા એવી જ છે કે એ જે પણ અધિશોષણ છે તે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધન થાય છે. મતલબમાં તેના વચ્ચે શું થાય છે? બોન્ડિંગ થાય છે, બંધ તૈયાર થાય છે. અને બંધ તૈયાર થતો હોય તો આપણે જાણીએ છીએ, જેમ કે એક્ઝામ્પલથી હું તમને સમજાવું, કોઈ ધાતુમય ભાગ છે હવામાં ખુલ્લો રાખો છો તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને અનુવર્તી ઓક્સાઇડ બનાવશે. ઓકે, સ્વાભાવિક છે ને, ધાતુમય સપાટી તેના પર હવાનું આવવું, અધિશોષાવું, અને સ્વાભાવિક છે કે તેનું ઓક્સાઇડનું બનવું. આ એક રાસાયણિક અધિશોષણનો ભાગ છે. તો આ જે ક્રિયાવિધિ છે એ યોગ્ય તમે દ્રષ્ટાંતો દ્વારા સમજી શકો છો. ઓકે, તો હાઇડ્રોજન સંક્રાંતિ ધાતુઓ પર હાઇડ્રોજનનું અધિશોષણ હાઇડ્રાઇડની રચનાને લીધે છે. ઓકે, આ વસ્તુ પણ યાદ રાખજો. ફરી એકવાર બોલું છું, આ વિધાન પણ ખાસ તમારી ટેક્સ્ટબુકમાં પણ છે જ, જે હાઇલાઇટ કરી લેજો કે તમારી પાસે હાઇડ્રોજન સંક્રાંતિ ધાતુઓ પર હાઇડ્રોજનનું અધિશોષણ હાઇડ્રાઇડની સાપેક્ષમાં થવાનું છે. ઓકે, સમજ પડી ગઈ? ચાલો,
હાઇડ્રોજનની સંક્રાંતિ ધાતુ. સંક્રાંતિ ધાતુ એટલે શું? મનમાં સવાલ થવો જોઈએ, સંક્રાંતિ ધાતુ શું છે? નામ તો તમે સાંભળ્યું જ હશે. તો એ સવાલનો જવાબ જાતે જ ફાઇન્ડ આઉટ કરવો, ગોતવો અને તે ધાતુઓમાં કેનો સમાવેશ થાય છે તે પણ જુઓ, કેમ કે આપણે આગલા ચેપ્ટરોની અંદર વાત કરીશું, પરંતુ ત્યાં સુધી આ સવાલનો જવાબ તમે જાતે બનાવો, જાતે ગોતો. ચાલો વાત કરીએ પ્રતિવર્તી અપ્રતિવર્તીની. ડાયરેક્ટ સરે ઠેકડો માર્યો છે. યસ, આમાં કોઈ પ્રકારનો સ્વભાવ એમાં ખાસ રાસાયણિક અધિશોષણમાં આવતો નથી, એટલા માટે વાત કરવા જઈ રહ્યો છું ડાયરેક્ટ પ્રતિવર્તી અપ્રતિવર્તી હોય તેના સ્વભાવની. તો અપ્રતિવર્તીતા તેમાં જોવા મળશે. ઓકે, મેં તમને વાત કરી કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય તો તેને રિટર્ન કરવી કદાચ ઇમ્પોસિબલ હોઈ શકે છે, પણ અહીંયા ભૌતિક અધિશોષણમાં એ વસ્તુ પોસિબલ હતી કે રિટર્ન થઈ જાય. ઓકે ને, તો રાસાયણિક અધિશોષણ છે ને તો સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે તે અપ્રતિવર્તી છે. કેવી છે? અપ્રતિવર્તી. હવે અપ્રતિવર્તી છે, સાથે સાથે આપણે જાણીએ છીએ ને મેં શરૂઆતમાં કીધું તે મુજબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સાથે સાથે તેને ઊંચું સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય પણ ધરાવે છે. ઓકે ને, આપણે આગળ પણ વાત કરી કે ઊંચું સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ધરાવે છે. અને તમે જાણો છો તે મુજબ તમારી પાસે રાસાયણિક અધિશોષણ જે પણ છે એ રાસાયણિક પ્રક્રિયાઓની જેમ જ તાપમાનના વધારા સાથે વધવાનું છે. જો તાપમાન વધે તો રાસાયણિક અધિશોષણનું મૂલ્ય પણ વધવાનું છે. ખાસ યાદ રાખજો, તાપમાન વધે છે તો જ તમારું જે અધિશોષણનું મૂલ્ય છે તે પણ વધવાનું છે. અને ઊંચું દબાણ પણ સારું એવું ફાયદાકારક છે. તો દબાણ એટલે કે પી પણ સામાન્ય ઊંચું હોય તો તેના માટે ફાયદાકારક છે. મતલબ ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો તાપમાન અને દબાણનું ઊંચું મૂલ્ય ફાયદાકારક નીવડવાનું છે. ધેટ્સ ઇટ. વાત કરું સંપર્ક સપાટીની, તો એ સ્વાભાવિક જ છે કે જેમ સપાટી અધિશોષણ માટેની વધુ હશે તેમ સરળતાથી વધુ આકર્ષણ પામશે, સરળતાથી વધુ રાસાયણિક બંધન તૈયાર થશે અને સરળતાથી તે અધિશોષણનું મૂલ્ય ધરાવશે. તો આમ ભૌતિક અધિશોષણની જેમ જ અહીંયા પણ તમને જોવા મળશે રાસાયણિક અધિશોષણમાં પણ. ઓકે, પરંતુ જો તમે અધિશોષણની એન્થાલ્પીની વાત કરતા હો તો અહીંયા એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ વધીને, કેમ કે બંધન અહીંયા પ્રબળ છે એટલા માટે વધીને 80 થી 240 કિલો જૂલ મોલ ઇન્વર્સ જેટલું મૂલ્ય વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા મૂલ્ય વધી જાય છે. ઓકે, તો આમ તમે યોગ્યતાથી તેના દ્રષ્ટાંતોને એક્સપ્લેન કરીને તેની લાક્ષણિકતા લખી શકો છો. તમને આ સવાલ જે છે એ સામાન્ય તફાવતના સ્વરૂપમાં પૂછાશે, અને તફાવતના સ્વરૂપમાં પૂછાય તો જેમ આપણે એક એક મુદ્દાને યાદ રાખ્યા હતા તેવા તમારા 9 ટોટલ મુદ્દા તમને અલગ અલગ રીતે જ તમને યાદ રહી જાય તેવા સ્વરૂપમાં જ તમને આપ્યા છે ટેક્સ્ટબુકની અંદર. તે ખાસ તમે પાકો કરશો, કેમ કે કદાચ આ સવાલ મોટા સવાલના ભાગ સ્વરૂપે પૂછાતો આવ્યો છે, કેમ કે જૂના તમે પેપર ઉપાડશો તો તમને આ વસ્તુ તમને જોવા મળશે જ. એટલા માટે આજના આ બંને પોર્શનને ખાસ કાળજીપૂર્વક સમજજો. યસ, હું જાણું છું થોડોક પોર્શન મોટો છે, થોડો કંટાળજનક હોય